નમસ્કાર મિત્રો ચોથા લેક્ચરમાં જે આપણે ચેન રિપોર્ટની વાત કરી એમાં એક અગત્યની જે પોઈન્ટ હતું એ રહી ગયું કે આમાં હું ક્લિયર કરી નાખું કે ચેન રિપોર્ટ જ્યારે કારોબારી સમિતિનું ટ્રસ્ટી મંડળ તો ઠીક છે પણ કારોબારી સમિતિમાં શું હોય છે કે એ લોકોની મુદ્દત હોય છે 1 થી 5 વર્ષની વચ્ચે જેટલી એમની મુદ્દત હોય એ મુદ્દત પૂરી થયા પછી પણ તમારે એ ચેન રિપોર્ટ ભરવાનું હોય છે. ક્યારે એ લોકો શું કરે છે કે ભાઈ મુદત પૂરી થયા પછી પણ આગળ એ વહીવટ કરતા હોય છે અને એ તો કહે છે કે અમે જો વહીવટ કરીએ છીએ એટલે અમારે ચેન રિપોર્ટ ભરવાની જરૂર નથી, પણ એવું કરતા નહીં. જ્યારે પણ તમારી મુદત પૂરી થાય કારોબારી સમિતિની, ભલે એની એ જ કારોબારી સમિતિ ફરીથી વહીવટમાં આવે છતાં પણ તમારે એ બાબતનું ચેન રિપોર્ટ તમારે ફાઇલ કરવાનું છે અને નવો ઓર્ડર આવનાર મુદ્દત માટે નવી મુદ્દત માટે તમારે લેવાનું છે. એવું નહીં કે ભાઈ અમે જ કન્ટિન્યુ છીએ એટલે ઠરાવ કરી દીધું એટલે વાર્તા પતી ગઈ, એ ખૂબ જ ખોટી વસ્તુ છે. એટલે જે લોકોની પણ મુદ્દત પૂરી થાય કારોબારી સમિતિમાં એ લોકોએ નવેસરથી ચેન રિપોર્ટ ફાઇલ કરીને નવી મુદ્દત માટે ચેરિટી કમિશનરનું એપ્રુવલ લેવાનું હોય છે. એટલે આજે આ વાત કરી આપણે ચેન રિપોર્ટની, જેમાં ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિ જે લોકોનું પણ આમાં ફેરફાર થાય ટ્રસ્ટી મંડળમાં કે કારોબારી સમિતિમાં, એનું ચેન રિપોર્ટ 90 દિવસની અંદર ફાઇલ કરવાનું હોય છે. જય હિન્દ, જય ભારત.